હેલો એવરીવન, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની અંદર આપણે આવનારી બોર્ડની પરીક્ષા જે 2025માં લેવાની છે એના માટે કોમ્પ્યુટર સબ્જેક્ટ ધોરણ 12ની આઈએમપી એમસીક્યુની પ્રેક્ટિસ કરીશું. તો ડેઈલી અથવા તો જ્યારે પણ વિડીયો આવે ત્યારે વિડીયો જોઈ લેવા વિનંતી. ક્વેશ્ચન નંબર 1. મેનુમાં દર્શાવવામાં આવનાર કિંમતો ઉમેરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ ઇનપુટ, ઓપ્શન બી સિલેક્ટ, ઓપ્શન સી ટેક્સ્ટ એરિયા, ઓપ્શન ડી ઓપ્શન. અને જુઓ, ક્વેશ્ચનમાં એવું છે કે મેનુમાં દર્શાવનાર કિંમતો મીન્સ કે મેનુ બનાવી અને એની અંદર જે કિંમતો હોય, આપણે હોટલમાં જમવા જતા હોય તો મેનુની અંદર કેમ અલગ અલગ આઇટમના નામ હોય, એવી જ રીતના અહીંયા તમે મેનુમાં જે દર્શાવનાર કિંમતો ઉમેરવી હોય તો એના માટે છે એ ઓપ્શન ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન ડી ઓપ્શન. અને બીજી વસ્તુ યાદ રાખજો કે તમારે જો ફોર્મની અંદર ડ્રોપડાઉન મેનુ ક્રિએટ કરવું હોય તો એના માટે છે એ સિલેક્ટ ટેગનો ઉપયોગ થાય છે. કયો ટેગ? તો કે સિલેક્ટ ટેગ. અને એ જ ડ્રોપડાઉન મેનુની અંદર જો તમારે કિંમતો ઉમેરવી હોય તો આપણો આ ક્વેશ્ચનમાં જે હતો એ ઓપ્શન ટેગનો ઉપયોગ થાય. તો ડ્રોપડાઉન મેનુ માટે છે સિલેક્ટ અને ઓપ્શન બે ઘટકનો આપણે ઉપયોગ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 2. દસ્તાવેજને કેવી રીતે દર્શાવવો તેની વિગતોને શું કહે છે? ઓપ્શન એ વેબ પેજ, ઓપ્શન બી સ્ટાઇલ, ઓપ્શન સી ફોર્મ, ઓપ્શન ડી જાવાસ્ક્રિપ્ટ. હવે અહીંયા આગળ એવું પૂછ્યું કે દસ્તાવેજ મીન્સ કે વેબસાઇટ તમે બનાવો છો એને કેવી રીતે તમારે ડિસ્પ્લે કરવું છે, રાઈટ? કયો ઘટક કઈ જગ્યાએ રાખવો છે, કેવું ફોર્મેટમાં રાખવો, કલર કેવો રાખવો, ફોન્ટની સ્ટાઇલ કેવી રાખવી, ઇમેજ હોય તો ઇમેજને તમારે કેવી રીતના ફોર્મેટ કરવું. તો આવું જે છે એ દસ્તાવેજને કેવી રીતે દર્શાવવો એ વિગતને શું કહેવાય? તો આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સ્ટાઇલ, રાઈટ? આમ તો તમે સ્ટાઇલનો મિનિંગ જુઓ તો સ્ટાઇલ મારવી કહેતા હોય ને આપણે, તો અહીંયા આગળ દસ્તાવેજને સ્ટાઇલ કરવાનો છે એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી સ્ટાઇલ. ક્વેશ્ચન નંબર 3. વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલા વેબ પેજના સમૂહને શું કહે છે? ઓપ્શન એ વેબસાઇટ, ઓપ્શન બી ફોર્મ, ઓપ્શન સી ડોક્યુમેન્ટ, ઓપ્શન ડી એપ્લિકેશન. હવે અહીંયા આગળ જુઓ કે કોઈ પણ હેતુ માટે તમે કોઈ પણ વેબસાઇટ બનાવતા હોય તો એ વેબસાઇટ કેવી હોય? તો કે એ ઘણા બધા વેબ પેજના સમૂહથી બનેલી હોય, નહીં કે એક જ પેજમાં વેબસાઇટ બની જાય, રાઈટ? તમે શોપિંગ કરતા હોય તો અલગ અલગ જે વસ્તુ હોય, પ્રોડક્ટ હોય તો એ અલગ અલગ મેનુ હોય ને એના ઉપર ક્લિક કરીએ ત્યારે આપણને છે એ બીજા પેજ ઉપર ટ્રાન્સફર કરે છે, રાઈટ? તો એ એક પેજ ઉપરથી બીજા પેજમાં ટ્રાન્સફર કરે મીન્સ કે બે પેજ થયા. તો આવા ઘણા બધા વેબ પેજ છે એ ભેગા થઈ અને શું બનાવે છે? તો કે વેબસાઇટ બનાવે છે. એટલે આપણો સાચો આન્સર આવશે ઓપ્શન એ વેબસાઇટ. ક્વેશ્ચન નંબર 4. ઇન્ટરનેટનો ઉપયોગ કરી ઉત્પાદનનું ખરીદ, વેચાણ અને માહિતી પૂરી પાડવાના કાર્યને શું કહે છે? ઓપ્શન એ ઈ નેટવર્ક, ઓપ્શન બી ઈ કોમર્સ, ઓપ્શન સી ઈ કોમ્પ્યુટર, ઓપ્શન ડી એમ કોમર્સ. હવે અહીંયા જુઓ, આગળ જે શબ્દ વાપરેલો છે ને ક્વેશ્ચનમાં એ ઇન્ટરનેટ છે. જો મોબાઈલ હોય ને તો આપણો રાઈટ આન્સર આવત એમ કોમર્સ, પણ અહીંયા આગળ છે એ ઇન્ટરનેટ છે એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ઈ કોમર્સ, રાઈટ? મોબાઈલ શબ્દ હોય તો એમ કોમર્સ, ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા કોઈ પણ કાર્ય થતું હોય કોમ્પ્યુટર દ્વારા કે ખરીદ વેચાણની માહિતી દ્વારા, રાઈટ? તો એને કહેવામાં આવે છે ઈ કોમર્સ. એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક કોમર્સ. ક્વેશ્ચન નંબર 5. મોબાઈલ ફોન દ્વારા કરવામાં આવતા ધંધાકીય વ્યવહારને શું કહે છે? ઓપ્શન એ એમ શોપ, ઓપ્શન બી એમ બિઝનેસ, ઓપ્શન સી એમ કોમર્સ, ઓપ્શન ડી ફોન શોપ. હવે આગળના ક્વેશ્ચનમાં મેં જેમ સમજાવ્યું એમ કે મોબાઈલ દ્વારા જે ધંધાકીય વ્યવહાર અથવા ખરીદ વેચાણ કે ગમે એ કાર્ય થતું હોય તો એને એમ કોમર્સ કહેવામાં આવે છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી એમ કોમર્સ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.